લખતર નજીક ઢાંકી પમ્પિંગ સ્ટેશન પાસેથી પાણીમાં વેપારીની લાશ મળી. લખતર નજીક ઢાંકી પમ્પિંગ સ્ટેશન પાસેથી પાણીમાં તરતી હાલતમાં મળી આવી વિરમ ગામના વેપારીની લાશ. લખતર નજીકથી પસાર થતી સૌરાષ્ટ્ર શાખા મુખ્ય નર્મદા કેનાલમાં માનવ મૃતદેહ મળવાના બનાવો દિવસે ને દિવસે વધી રહ્યા છે. ત્યારે આજ રોજ સૌરાષ્ટ્ર શાખાની નર્મદા કેનાલમાંથી ઢાંકી પમ્પિંગ સ્ટેશન પાસેથી વિરમ ગામના યુવાન મનોજભાઈ ચંદુભાઈ ગુજ્જર ઉંમર વર્ષ 46ની પાણીમાં તરતી હાલતમાં લાશ મળી આવી હતી. પાણીમાં તરતી લાશ જોઈ રાહદારીઓ દ્વારા લખતર પોલીસને જાણ કરવામાં આવી હતી, જેને પગલે લખતર પોલીસ ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી અને યુવકની લાશને બહાર કાઢવા માટે વઢવાણ ફાયર ફાઇટર્સને જાણ કરવામાં આવી હતી અને મૃતક યુવક વિરમ ગામના ટ્રેડર્સનું કામ અને કન્સ્ટ્રક્શનનું કામ કરતો હતો હોવાનું પણ સામે આવ્યું હતું. મળતી માહિતી મુજબ મનોજભાઈ ચંદુભાઈ ગુજર ઉંમર વર્ષ 46 વિરમગામ ગોલવાડી દરવાજા અંદર ગણપતિ મંદિર પાસે રહેતા હોવાનું સામે આવ્યું હતું. મૃતકની જાણ પરિવારજનોને થતા પરિવારજનો મૃતકની લાશ લેવા માટે ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને લખતર પોલીસ દ્વારા મૃતકની લાશનો કબજો લઈને સરકારી હોસ્પિટલ ખાતે પીએમ માટે ખસેડવામાં આવી હતી.